હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વેર અને વેરએવર વચ્ચેનો ડિફરન્સ જોવાના છે. મિત્રો, વેર એટલે શું થાય તો એના બે મિનિંગ છે. આ વેર એટલે ક્યાં એક મિનિંગ થાય, પ્રશ્ન વાક્યમાં હોય તો વેર એટલે ક્યાં થાય, WH વર્ડ છે, ક્વેશ્ચન વર્ડ છે. અને વેરનો મિનિંગ થાય કે જે સ્થળે, કે જે સ્થળે એટલે કે સંયોજક તરીકે હોય, કનેક્ટિવ તરીકે હોય, બે વાક્યોમાં વચ્ચે વપરાય તો વેર એટલે કે જે સ્થળે. હું તમને બેના એક્ઝામ્પલ આપું છું કે એક છે વેર આર યુ ગોઈંગ એટલે તમે ક્યાં જઈ રહ્યા છો. વેર આર યુ ગોઈંગ એટલે તમે ક્યાં જઈ રહ્યા છો. બીજું છે કે વેર ડુ યુ લીવ એટલે તમે ક્યાં રહો છો. વેર ડુ યુ લીવ એટલે તમે ક્યાં રહો છો. બરાબર. હવે એક વચ્ચે આવતું હોય કન્જક્શન તરીકે વેરનો ઉપયોગ જોઈએ છે કે આ એ જ ક્લાસીસ છે કે જ્યાં મારો ભાઈ અભ્યાસ કરતો હતો. તો ધીસ ઇઝ ધ ક્લાસ વેર માય બ્રધર સ્ટડીડ એટલે અભ્યાસ કરતો હતો, સ્ટડીડ. બરાબર. આ એ જ જગ્યા છે કે આ એ જ ક્લાસીસ છે કે જ્યાં મારો ભાઈ અભ્યાસ કરતો હતો. પછી એમ કેવું કે પેલું એ જ સ્થળ છે કે જ્યાં મને એક્સિડન્ટ થયો હતો. એમ કેવું હોય તો ધેટ ઇઝ ધ પ્લેસ વેર આઈ મેટ વિથ એન એક્સિડન્ટ. આઈ મેટ વિથ એન એક્સિડન્ટ. આ એક ફ્રેઝ છે. મીટ વિથ એન એક્સિડન્ટ એટલે અકસ્માત થવો, એનું પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ છે કે આ જગ્યાએ મને અકસ્માત થયો હતો એટલે ભૂતકાળની અંદર થયો હતો એટલે પાસ્ટ ટેન્સમાં મેટ કર્યું છે. બરાબર. તો આ વેર વચ્ચે આવે એને કન્જક્શન તરીકે કહેવાય, સંયોજક તરીકે ઉપયોગ કહેવાય. એનો મિનિંગ થાય કે જે જગ્યાએ અથવા કે જે સ્થળે. આ પ્રશ્ન વાક્યમાં વેર WHERE છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક આવે એટલે વેર એટલે ક્યાં. હવે આપણે એક બીજું એના જેવું જ એક શબ્દ જોવાનો છે વેર એવર. વેર એવર એટલે જે સ્થળે, જે સ્થળે તે સ્થળે એટલે કે જે જગ્યાએ તે જગ્યાએ. હવે આ વેર અને વેરએવરનો ડિફરન્સ જો. આ વેર છે એમાં ક્રિયાને એક જ સ્થળ સાથે સંબંધ હોય તો આ વેરનો ઉપયોગ થાય. અને વેરએવર એટલે ક્રિયા છે એ ઘણી બધી જગ્યાએ બનતી હોય તો એને વેરએવર કહેવાય. ફોર એક્ઝામ્પલ જો. બરાબર. પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન. પોરબંદર એક સ્થળ છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. તો ગાંધીજીનો જન્મ છે એ એક સ્થળ સાથે સંકળાયેલો છે, પોરબંદર સાથે. બરાબર. બીજી કોઈ જગ્યાએ આ ક્રિયા નથી થઈ તો વેર આવે. વેરેવર એટલે જ્યાં ત્યાં અથવા જે જગ્યાએ તે જગ્યાએ. તો જે જગ્યાએ આપણે મિત્રોને મળીએ તે જગ્યાએ આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. એમ કેવું હોય તો વેરેવર વી મીટ અવર ફ્રેન્ડ્સ વી સે જય શ્રી કૃષ્ણ. બરાબર. તો વેરેવરનું એક્ઝામ્પલ જોઈએ. વેરએવર વી મીટ અવર ફ્રેન્ડ્સ, જે જગ્યાએ અમે અમારા મિત્રોને મળીએ છીએ તે જગ્યાએ વી સે જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આમાં એક જગ્યાએ ક્રિયા ન થાય. આ મળવાની ક્રિયા, મિત્રોને મળવાની ક્રિયા અલગ અલગ જગ્યાએ થાય. તો બે કરતાં વધારે સ્થળોએ અથવા બે સ્થળોએ જો ક્રિયા બનતી હોય તો એને વેરેવર કહેવાય. બરાબર. વેરેવર એટલે જે જગ્યાએ તે જગ્યાએ અથવા જ્યાં ત્યાં જે સ્થળે તે સ્થળે. બરાબર. તો આ રીતે વેરેવર. અથવા બીજું પણ એક્ઝામ્પલ આપી શકે કે જ્યારે અમે સંબંધીઓને મળીએ છીએ ત્યારે અમે હાથ મિલાવીએ છીએ. તો વેરેવર વી મીટ અવર રિલેટિવ્સ એટલે જ્યારે અમે સંબંધીને મળીએ છીએ ત્યારે વી શેક હેન્ડ્સ એટલે અમે એકબીજાને હાથ મિલાવી અને એકબીજાનું અભિવાદન કરીએ છીએ. બરાબર. તો વેર છે એ મોટાભાગે ક્રિયા એક જ સ્થળે બનતી હોય એને વેર કહેવાય. બરાબર. વેર ડીડ ગાંધીજી સ્ટડી. તો ગાંધીજી ક્યાં અભ્યાસ કર્યો હતો. એક સ્પેસિફિક સ્કૂલ હોય, સ્પેસિફિક કોલેજ હોય એટલે એ વેર આવે. અને વેર એવર એટલે ગાંધીજી છે એમણે કઈ જગ્યાએ સત્યાગ્રહ કર્યા હતા. તો એમણે ઘણી બધી જગ્યાએ કર્યા હતા.
બરાબર. વેર ડીડ ગાંધીજી ડુ સત્યાગ્રહ મૂવમેન્ટ, તો એમણે ઘણી બધી જગ્યાએ સત્યાગ્રહ મૂવમેન્ટ કર્યા હોય તો એમાં વેરેવર આવશે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે પ્રકારનો ટોપિક જોવો એ કોમેન્ટની અંદર લખીને જણાવો.